નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રંગોળાના બાળકનું અકસ્માતે મરણ થતા શ્રી મોરારી બાપુ દ્વારા સહાય શ્રદ્ધાંજલિ સંવેદના સાથે ₹15,000 અર્પણ। ઈશ્વરિયા ગુરુવારે ગઈકાલે રંગોળાના બાળકનું રમતગમતમાં વીજળીનો આંચકો લાગતા અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવાર શ્રી મોરારી બાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરડા તાલુકાના રંગોળા ગામના 12 વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચગાવતી વખતે રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતા આંચકો લાગતા અકસ્માતે કરુણ મોત થયું હતું। આ ઘટનાની શ્રી મોરારી બાબુએ શ્રદ્ધાંજલિ પાઠવીને સંવેદના સાથે ₹15,000 સહાય કરતા શ્રી ચિત્રકુંડ ધામ ત્રંજા દ્વારા અર્પણ કરવામાં આવી છે। છેલ્લા થોડા દિવસ દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદા અનેક દુર્ઘટનાઓ ઘટવા પામી છે। ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોના મૃત્યુ થયા હતા। મોરારી બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યક્ષ મૃતકને ₹11,000 લેખે કુલ મળીને ₹66,000ની સહાય અર્પણ કરી છે। જી હા મિત્રો, આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક સગડો રિક્ષા ચાલક પુલ પરથી નીચે પડી જતા 3 લોકોના મોત થયા હતા। મૃતકોને પણ બાપુ દ્વારા ₹33,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે। રામકથાના વિદેશથી શ્રોતા મદદે આવ્યા હતા અને થોડા દિવસ પહેલા સબરિયા શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આધેડ અને અંધાધૂંધ ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?